આજનો વિડીયો સંત અને ગુરુ માટેનો છે. તારાની ભૂલ હોય તો ભગવાન માફ કરે, પણ રોજે રોજ આદરવાના તેના ઉપર તો નામ લખ્યા હોય જય અંબી કિરના સ્ટોન, શિવશક્તિ કિરના સ્ટોન. લોકો આવ્યું તો રાહત તારવા રાખવાનું. આ શિવશક્તિ આવું કરે. એ કર્મનું બંધન ના થાય એવું વિચાર કરજો ભાઈ, નકર બહુ વટોતી દાર આવશે ને ત્યારે બહુ ગવા કાંઠા પડી જશે. ઈરાર એસી કમમાં નહીં આવું હો. ગુરુબેન જ્ઞાન ના ઉભી ચાહીને હું આવું બાપુ. હવે આ ગણપતિ બાપી લોબી સમજણ જેના એવા કોન્ફિડ જેનું મોટું બાપ વિશાળજીને સમુદ્ર જેવું બાપ ગમે તેવું તો ગ્રહણ કરી લે, સમાવેશ કરી લે. આ એક જ્ઞાનનું પ્રતીક મૂકીતું બાપ, એટલે જેનામાં સદગુણોની સ્થાપના થાય. આપણા પ્રસંગ હોય તો આપણે બધા નહીં કહેતા કે ભાઈ જો આપણા પ્રસંગ છે, કોઈ બોલી જાય, કોઈ કશું કહી જાય તો એ સહન લેજો ભાઈ, કશું હો બોલતા નહીં, પ્રસંગ કાઢતા નહીં. બસ આવી જેનામાં સદગુણોની સ્થાપના થઈ ગઈ એ નિર્વિઘ્ને પ્રસંગનો પૂર્ણ. અને હું કઉ છું કે ગણપતિ તમારા કુટુંબ વાળો હકના બેહાડજો એટલે ગણપતિ બેહાડે. કુટુંબ માંથી એક આડો ગણપતિ ફાટ્યો ને તો તમારા 10 બે હારેલા નકામા પછી. આ લખી રાખવા.